નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા તંત્ર બન્યું સાબદું. ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી. વડોદરાના સાકરદા ગામના તળાવ પાસેથી મગરનું સહી સલામત રીતે કરવામાં આવ્યું રેસ્ક્યુ. સરસિયા તળાવ ખાતે પારાવાર ગંદકીને કારણે સ્થાનિક રહીશોમાં પાલિકા વિરુદ્ધ આક્રોશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ એરપોર્ટ ઓથોરિટીને મળતા તંત્ર સાબદું થયું છે. ત્યારે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરના રેલવે સ્ટેશન હોય કે અન્ય કોઈ સરકારી ઇમારત હોય તેને વર્ષો પહેલા પોસ્ટકાર્ડ દ્વારા ધમકી આપતા હોવાના કિસ્સા બન્યા છે. હવે નવી ટેકનોલોજીના આધારે હવે ઈમેલ કરીને ધમકી આપનારા તત્વો પણ સક્રિય બન્યા છે. ત્યારે વડોદરા એરપોર્ટ ઓથોરિટીની ઈમેલ દ્વારા કોઈ ભેજાબાજી ધમકીભર્યો પત્ર લખી એરપોર્ટને ઉડાવી દેવામાં આવશે તેમ જણાવતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને CISFના જવાનો એક્શનમાં આવ્યા છે. સમગ્ર એરપોર્ટ બિલ્ડિંગમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઈમેલ મોકલનાર કોણ છે અથવા તો બોગસ ઈમેલ આઈડી ઊભું કરી આવો ધમકીભર્યો પત્ર મોકલ્યો હોવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે તે દિશામાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના સાકરદા ગામના તળાવ પાસેથી એક મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાકરદા ગામ તળાવ પાસે માછલી પકડવાની જાળમાં મગર 5 ફૂટનો આવી ચડ્યો હતો. તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. પાછો ખેંચા પાલિકા હસ્તકના સરસિયા તળાવમાં પારાવાર ગંદકીને કારણે સ્થાનિક રહીશોમાં પાલિકા વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વાડી વિધાનસભામાં સમાવેશ યાકુતપુરા સરસિયા તળાવમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો જેવા કે ગણપતિની મૂર્તિઓ, દશામાની મૂર્તિઓ અને તાજિયાનું વિસર્જન થાય છે. આ તળાવ ખાતે છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તળાવની ફરતે ગંદકીના મોટા થર બાજેલા જોવા મળી રહ્યા છે. તેવા સમયે સરસિયા તળાવ માટે પાલિકા ઉત્સાહિત નથી દેખાઈ રહી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાલિકા આ તળાવનું બ્યુટિફિકેશન કેમ કરતી નથી.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હજી સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. નજીકના સમયમાં મહોરમનો પર્વ આવી રહ્યો છે ત્યારે પાલિકા સત્વરે આ તળાવના બ્યુટિફિકેશનનું કામ પરત્વે ધ્યાન આપે તે જરૂરી છે. આ યાકુતપુરા સરસિયા તળાવ રોડ છે અને ત્યાં આવેલું એક ઐતિહાસિક તળાવ સરસિયા તળાવ છે. ઘણા સમયથી આ સફાઈ માટેની અમે વારે ઘડીએ રજૂઆતો કરેલી છે કે આ તળાવના અંદર પાણી બી ઓછું થતું જઈ રહ્યું છે. જે કોર્પોરેશનને અમે જણાવવા માંગીએ છીએ કે લાઈન દ્વારા આ સરસિયા તળાવને ભરવામાં આવે. બીજું કે ઘણા વખતે વોર્ડ નંબર 6માં અનિલભાઈ કરીને અમારા એક અધિકારી છે, તેમને વારે ઘડીએ રજૂઆતો કરી કે આ સરસિયા તળાવના અંદરની આટલી બધી ગંદકી દેખાઈ રહી છે, આ કચરો દેખાઈ રહ્યો છે કે તેને વહેલી તકે બુલડોઝર દ્વારા આના અંદર ઘસેડાઈને તો બધું ઘસેડી લેવામાં આવે, ટેમ્પામાં ભરાઈને બધું અહીંથી કચરો બધો સાફ કરવામાં આવે. તળાવની દરેક પાર્ટના ઉપર ઘણો બધો કચરો ભરાઈ રહેલો છે. આ તમે જોઈ શકો છો કે આની દશા કેવી છે. શહેરના બધા તળાવને અંદર બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું. હજુ સુધી આ સરસિયા તળાવનું કામ કરવામાં નથી આવી રહ્યું. આનું બજેટ પણ ફાળવાયું છે લોકો કહે છે. 3 થી 4 વખત આનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ આ સરસિયા તળાવને કેમ બ્યુટિફિકેશનના લાઇનમાં લેવામાં નથી આવતું અને કામગીરી કરવામાં નથી આવતી તે સમજમાં નથી આવતું. કેમ અટકી ગયું છે એનું કારણ શું? આગળના કોઈ અધિકારીઓ એની ફાઇલ આગળ ચલાવવા નથી માંગતા કે આ તો પછી એને ભ્રષ્ટાચાર કંઈ દેખાઈ રહ્યો છે. તમે કોઈ રાજકીય નેતાને રજૂઆત કરી છે આ વિશે? રાજકીય નેતામાં શીતલ મિસ્ત્રી સાહેબ સ્થાયી સમિતિ ચેરમેન છે, તેમને રજૂઆત કરેલી છે. કોર્પોરેશનની વડી કચેરીમાં બી અમે આવેદનપત્રો આપેલા છે, ત્યાં પણ રજૂઆત કરેલી છે કે બે આ સરસિયા તળાવનું વહેલી તકે બ્યુટિફિકેશન થાય. હવે આવનારા દિવસોમાં દશામાનો તહેવાર મહોરમ આવી રહ્યા છે. 1 મહિનો મહોરમને બાકી છે, પણ આ સરસિયા તળાવની ગંદકી હજુ સુધી સાફ નથી થઈ. મારી રજૂઆત છે કલેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને સ્થાયી સમિતિ ચેરમેન સાહેબને ખાસ જણાવવાનું કે અહીં ગાડી બુલડોઝર મુકાવીને આ સરસિયા તળાવની તમામ ગંદકી બુલડોઝરથી સાફ સફાઈ કરાવીને ગાડીઓ ભરાઈને અહીંથી સાફ કરાવે અને મેઇન લાઇનના અંદરથી પાણી અહીં ગાડી છોડાવવામાં આવે. કારણ કે અહીંયા ગાડી પાણીની બહુ અછત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં તહેવારોમાં આ અછતના કારણે મહોરમ પર્વ કાં તો હજી દશામાની જે મૂર્તિઓનું અહીંયા ગાડી વિસર્જન થાય છે તેને બરાબર રીતે કે સહી તરીકેથી આની કામગીરી નહીં થાય એવું દેખાઈ રહ્યું છે. તમે તમારું કામગીરી નહીં થાય તમે શું કરશો? કામગીરી નહીં થાય તો અમે આગળ રજૂઆતો કરીશું. હવે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રવેશથી વંચિત એવા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ તેમજ સેનેટ સભ્યો દ્વારા પ્રચંડ આક્રોશ સાથે હોસ્ટેલ કેમ્પસથી હેડ ઓફિસ સુધીની પ્રચંડ રેલી કાઢવામાં આવી હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રવેશને લઈને છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પ્રવેશના મુદ્દે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવતી નથી. છેલ્લા કેટલાય દિવસથી શાંતિપૂર્ણ રીતે રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા આજે યુનિવર્સિટીના પ્રવેશથી વંચિત એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ, સેનેટ સભ્યો સહિત શહેરના બૌદ્ધિક કહી શકાય તેવા વર્ગના પ્રતિનિધિઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કેમ્પસથી યુનિવર્સિટીની હેડ ઓફિસ સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને શાંતિપૂર્ણ દેખાવ કરીને એમએસ યુનિવર્સિટી જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ શાંતિપૂર્ણ દેખાવો કરીને એમએસ યુનિવર્સિટી બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી યોજતા આગેવાનોએ યુનિવર્સિટીના સત્તાધીશોને 48 કલાકનું અલ્ટિમેટમ આપીને જણાવ્યું છે કે જો પ્રવેશના મુદ્દે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલનની જલદ બનાવવામાં આવશે. આજે આમ જોવા જાય તો આ એક કાળો દિવસ જ છે. યુનિવર્સિટીમાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવે એનાથી શરમજનક વાત કોઈ હોઈ ના શકે. કારણ વડોદરાના વિદ્યાર્થીનો તમામનો હક છે આ યુનિવર્સિટીમાં ભણવાનો, અને એ હક જ્યારે મહારાજા સયાજીરાવે આ યુનિવર્સિટીની સ્થાપના કરી એ વખતે એમણે આપેલો છે, અને એ હકથી આ લોકો યુનિવર્સિટી સત્તાવાળાઓ એમને વંચિત રાખવા માગે છે.
જે એમની સાથે સદંતર અન્યાય બરાબર છે. એટલે એ અન્યાય ના થાય એના માટે આજે અમે આ કાળા કપડાં અને કાળા વાવટા ફરકાવીને આજે આ યુનિવર્સિટીના સત્તાધીશોનો અને વાઇસ ચાન્સલરનો સખત વિરોધ કરીએ છીએ. અને જ્યાં સુધી આ તમામને જો એડમિશન ના આપે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું. કારણ આ હક એમનો છે અને એમને મળવો જ જોઈએ એવી અમારી માંગ છે. MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કેમ્પસ ખાતે આ સ્થાનિક વિદ્યાર્થીઓ તથા તેમના જે વાલીઓ છે એ એકત્રિત થયા છે. ફાઇટ ફોર MSU જે ગ્રુપ છે યુનિવર્સિટીના ભૂતપૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય માનનીય દિનેશભાઈ યાદવ, મયંકભાઈ પટેલ, જીગરભાઈ નામદાર, સાથે સાથે હસમુખભાઈ વાઘેલા અન્ય સભ્યો દ્વારા જે બનાવવામાં આવેલું છે તે લોકોની માંગ એક જ છે કે પ્રથમ હક વડોદરાની MS યુનિવર્સિટીમાં આ સ્થાનિક વિદ્યાર્થીઓનો છે. જે રીતે વાઇસ ચાન્સલર દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓનું જે કોટા છે તે ઓછું કરી દેવામાં આવ્યું છે તો કોના કહેવા પર કરવામાં આવ્યું છે, કોના ઇશારાથી કરવામાં આવ્યું છે. ષડયંત્ર લાગે છે, કાવતરું લાગે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી અને કે ખાનગી કોલેજીસને આ લોકો ફાયદો પહોંચાડવા માંગે છે. જ્યાં સુધી અમારી માંગને સ્વીકારવામાં નથી આવતી, આ વિદ્યાર્થીઓને 50% અને 50%થી ઉપર હોય તો એ લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર BComમાં ઓનર્સમાં એડમિશન આપવામાં નથી આવતું ત્યાં સુધી અમારી જે લડાઈ છે તે ચાલુ રહેશે. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU તથા દરેક વિદ્યાર્થી જે લોકો અહીંયા આવ્યા છે તે લોકો લડતમાં જોડાશે અને આ આંદોલન આનાથી પણ ઉગ્ર થશે. આજે યુનિવર્સિટીમાં VC સરના વિરુદ્ધ જે વિદ્યાર્થીઓ સાથે વડોદરાને અન્યાય કર્યો છે તેને ધ્યાનમાં લઈને આજે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના દરેક આગેવાનો, પૂર્વ FR, પૂર્વ ફેકલ્ટી GSO, UP, UGS આજે ભેગા થયા છે અને સૌ કોઈનો એક જ અવાજ છે કે VC હટાવો, MS યુનિવર્સિટી બચાવો. કેમ કે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં જે આ શ્રીવાસ્તવ, વિજય શ્રીવાસ્તવ VC છે, જે કુલપતિ છે કે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વડોદરાના વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન નથી આપી રહ્યા. એ જે આજે તેમને VC પદ પરથી રાજીનામાની માંગ સાથે આજે ખાસા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અગ્રણીઓ બધા ભેગા થયા છે અને બધાની માંગ એક જ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે. કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા દંપતીની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના એક વિદ્યાર્થીને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને અમદાવાદના બારેજાની મારવાડી સોસાયટીમાં રહેતા રીતેશ નગીનભાઈ પટેલ અને તેમના પત્નીએ 28,92,000 રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર પરિવારે વર્ષ 2021ની 5મી મેથી વર્ષ 2023ની 14મી ડિસેમ્બર સુધીમાં અમદાવાદના દંપતીને લાખો રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાંય વિદ્યાર્થીનું કેનેડા જવાનું થયું ન હતું. આ દરમિયાન વિદ્યાર્થીના પરિવારે પૈસા પરત કરવાની માંગણી કરી હતી, જેથી અમદાવાદના દંપતીએ 6,50,000 રૂપિયા પરત આપ્યા હતા, પણ 22,42,000 રૂપિયા પાછા આપ્યા ન હતા, જેથી વડોદરાના પરિવારે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અમદાવાદના દંપતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ ફરિયાદ બાદ ઠગ દંપતી ધરપકડથી બચવા માટે નાસું ફરતું હતું. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઠગ દંપતી તેમના બારેજા ખાતેના આવાસમાં આવવાનું છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને બંનેને આ બાદ ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં રીતેશ નગીનભાઈ પટેલ અને તેમના પત્નીનો સમાવેશ થાય છે. પોલીસે આ બંનેની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. છાણી વિસ્તારમાં આવેલી એક નાસ્તાની દુકાન પરથી બાળ મજૂરી કરતા 12 વર્ષના એક કિશોરનું પોલીસે રેસ્ક્યુ કર્યું હતું. વડોદરામાં દુકાનો અને હોટલોમાં માસૂમ બાળકો પાસે વેટ કરાવવામાં આવતી હોવાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ કરીને આવા બાળકોને છોડાવવામાં આવી રહ્યા છે. છાણીના રામાકાકાની ડેરી પાસે આવેલા જય રણછોડ નાસ્તા હાઉસમાં બાળ મજૂરને રાખવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી 12 વર્ષના કિશોરનું રેસ્ક્યુ કર્યું હતું અને દુકાનદાર વેદ પ્રકાશ ગોપાલરાય શર્મા સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી. વડોદરા રેલવે પોલીસ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. શહેરના યુવક અને યુવતીઓમાં નશા વિશે જાગૃતતા આવે તે માટે વેસ્ટર્ન રેલવે પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન PIMR નકુમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રેલવે પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. વિશ્વ નશા વિરોધી દિવસના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં દેશમાં ડ્રગ્સનું ચલણ ખૂબ વધી ગયું છે.
મોટા મોટા શહેરો ડ્રગ્સના અડ્ડા બની ગયા છે. ખાસ કરીને નશાના રવાડે ચડેલા યુવાધનને નશામાંથી મુક્તિ મળે અને નશાને કારણે આવનારી મુશ્કેલીઓ અંગે યુવાધન જાગૃત બને તે માટે રેલવે પોલીસે આ સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. રેલવે પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમમાં નશામુક્તિ જાગૃતિના સંદેશાના બેનર્સ, પોસ્ટર્સ સાથે રેલવે પ્લેટફોર્મ ખાતે હાજર મુસાફરોને માહિતી આપવામાં આવી હતી. આજરોજ જીઆરપી વડોદરા દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સરકારશ્રીની સૂચના મુજબ ડ્રગ્સ અને તેનીથી થતા નુકસાનકારક બાબતો બાબતે જનજાગૃતિના કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતા પેસેન્જરોને આ આડઅસરો બાબતે અવગત કરવામાં આવેલા છે. તેઓને ડ્રગ્સની જે થતા નુકસાનકારક બાબતોથી અવગત કરી અને ડ્રગ્સથી દૂર રહેવા માટેની સમજણ આપી છે અને વધારે જાગૃતિ ફેલાય તે પ્રકારના સંદેશો પ્રજાને મળે અને પ્રજા ડ્રગ્સથી દૂર થાય અને પોતાનું બાકીનું જીવન છે એ સ્વસ્થ જીવી શકે અને પરિવારને પણ મદદરૂપ થઈ શકે એવા આશયથી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત એવા વિદ્યાર્થીઓને લઈને સાંસદ, ધારાસભ્યો સહિત યુનિવર્સિટીની એક બેઠક મળી હતી, જેમાં પ્રવેશથી વંચિત એવા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશના મુદ્દે આંદોલન સાથે દેખાવો કરી રહ્યા છે, જેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં એમએસ યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયાને લઈને રીતસરનું કેમ્પેનિંગ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાની એક ખાનગી હોટલમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત શહેરના 5 ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને યુનિવર્સિટીના વીસી રજિસ્ટ્રારની એક બેઠક મળી હતી. આ બેઠકની અંદર સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે જેટલા જ વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રવેશ મળશે તે પ્રકારનો નિર્ણય પણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે સાંસદ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીની મુલાકાત કરીને યુનિવર્સિટીની વાસ્તવિકતા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેનો આદેશ કર્યો હતો. ધારાસભ્યોની હાઈ વોલ્ટેજની બેઠક હતી તે પૂર્ણ થઈ છે અને આપ જે જોઈ રહ્યા છો કે મોટી જે આજે તમામ વડોદરા શહેર જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રમુખ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશનને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક 3 કલાક જેટલો સમય અમે ચર્ચા કરી. તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે, એમના લોકો છે, એમની જે પીડા અહીં રજૂ કરી. વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત પર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ વિદ્યાર્થી, એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે. આના માટે માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય એ સુવિધા પણ સરકારશ્રી
એને ઊભી કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવશે એવું માનનીય ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલજીએ પણ અમને આદરણીય બાળકૃષ્ણ શુક્લજી આપણા વિધાનસભાના દંડક છે એમને એ બાબતની બાંહેધરી આપી છે. સાથે હજુ એ બાબત પર અમે લોકો વિચાર વિમર્શ કરી રહ્યા છે, કારણ કે લોકોની લાગણી એવી છે કે ભાઈ લાસ્ટ યરનું જે કટ ઓફ હતું એ સુધી જો પહોંચી શકાય તો હજુ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે. એ બાબતે સરકારશ્રીનું માર્ગદર્શન વધુમાં મેળવવામાં આવશે. પરંતુ વડોદરાની જનતાને એ બાબત જણાવવાનું આવે છે કે આ જે મિટિંગ છે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ સારા વાતાવરણમાં પોતાના જનતાની વાત મૂકી છે અને એનો એક મહદઅંશે સુખદ અંત પણ આવ્યો છે. આગળની વાત આપણે આપણા વાઇસ ચાન્સલર શ્રી કરશે. હેમાંગભાઈ, આપણે એક સવાલ છે. આપણે એક સવાલ છે હેમાંગભાઈ, આપણે એક સવાલ છે કે પૂરક પરીક્ષા જુલાઈમાં યોજાનાર છે 1 અને 2 વિષયની. અત્યારે પ્રશ્ન જે ઊભો થયો છે એ રેગ્યુલર એક્ઝામ આપનાર અને રેગ્યુલર રિઝલ્ટ લેનાર વિદ્યાર્થીઓ માટેનું છે. તો હવે જે પૂરક પરીક્ષા થશે એનું જે પરિણામ આવશે એમનું શું? અત્યારે જે એડમિશન છે એ એડમિશન જે ઓનલાઈન ફોર્મ ભરેલા છે એની અંદર વડોદરાના જેટલા વિદ્યાર્થીઓની રજૂઆત અમારી પાસે આવી છે, બાકાત રહેલા છે, એના માટેની આ ચિંતા છે. અને જે ટેકનિકલ પ્રશ્ન આપે પૂછ્યો છે, હું વિનમ્રતાથી કહું છું કે હું એટલો બધો એ બાબતમાં પારંગત નથી કે એ બાબતનો હું આન્સર આપને આપી શકું. પરંતુ અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે લાગણી છે અમે માનનીય વાઇસ ચાન્સલર શ્રી સમક્ષ મૂકેલી છે. આવતીકાલે ફાઇટ ફોર એમએસયુની રેલી છે હેમાંગભાઈ. વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યાં ચિંતિત છે? આવતીકાલે રેલી આવેદન સ્વરૂપે જવાની છે હેડ ઓફિસ ખાતે. શું કહેશો? મને લાગે છે કે ખૂબ જ સારા વાતાવરણમાં વાતચીત થઈ છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ આપણી વડોદરાની પોતીકી યુનિવર્સિટી છે અને એના માટેનું એક સુખદ પરિણામ પણ આજે આ વાતચીતના અંતે આવ્યું છે. અને આગળ પણ હજુ પણ આપણા ધારાસભ્યશ્રીઓ એ બાબતની પણ રજૂઆત કરવાના છે કે હજુ વધારે કેટલા બાળકોને આપણે લઈ શકીએ. ત્યારે મને લાગે છે કે કોઈ એવી વાત ના થાય કે જેને કારણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમાને કોઈ પ્રકારનો ધક્કો વાગે. વડોદરા શહેરના નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા શ્રી વિદ્યાલય ખાતે 400 જેટલા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના યમુના મિલ પાસે આવેલ શ્રી વિદ્યાલય ખાતે 400થી વધુ બાળકોની ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે આવનાર ભવિષ્યના બાળકો માટે વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થાય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી વિદ્યાલયમાં ભણતા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યો અને શાળાના આચાર્ય શિક્ષકની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવતા બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો વધુમાં વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યએ વિસ્તૃત માહિતી આપી હતી. આજે અમારા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તરફથી દર વર્ષે અમે સામાજિક એક કાર્ય કરવાનું રાખેલું છે. ગયા વર્ષે અમે લોકોએ અહીંયા વડોદરા નજીકના લક્ષ્મીપુરા ગામે બાળકોને 40 બેન્ચો આપવાનો કાર્યક્રમ રાખેલો. એ જ રીતે આ વખતે નોટબુકો બાળકોને આપવા માટે શ્રી વિદ્યાલયમાં નિશિતાબેન રાજપૂતના સહકારથી અને એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અમારા એસોસિએશન તરફથી પોતાના પેન્શનના પગારના પૈસામાંથી આ ફંડ એકત્રિત કરી અને અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ. આ વખતે બાળકોને આ નોટબુકોનું વિતરણ કરવામાં આવેલું છે અને આ જ રીતે અમે 400 બાળકોને આ કાર્યક્રમમાં વિતરણ બાળકોને નોટબુકોનું. કિશોરસિંહ ચૌહાણ, વડોદરા
રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર એસોસિએશન અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસોસિએશનના અમારા કિશોરકર દાદા, ખાસ તો અમે આભારી છીએ નિશિતાબેનનો કે જેણે નિશિતા રાજપૂત અને એમના પિતાશ્રીનો જે અમને અવારનવાર અમારે કોઈને પણ મદદ કરવી હોય તો એ અમને ખૂબ જ સહાયરૂપ થઈ પડે છે. આ શ્રી વિદ્યાલયના તમામ બાળકો અને સંચાલકો અને શિક્ષકશ્રીઓના પણ અમે આભારી છીએ. શહેરના હળદસમાં એવા ન્યાય મંદિર વિસ્તારમાં પોલીસને ફૂટ પેટ્રોલિંગ કરવાની પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલ ન્યાય મંદિર તેમજ તેની આસપાસના ઐતિહાસિક ઇમારતો ખાતે મોડી રાત સુધી લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનરે પોલીસ મથકના કર્મચારીઓને ફૂટ પેટ્રોલિંગ નિયમિત કરવા માટેના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ઐતિહાસિક ઇમારતોના ઓટલે જે પણ લોકો મોડે સુધીને બેસી રહેતા હોય છે તેઓને ત્યાં નહીં બેસવા દેવાની સૂચના પણ આપવામાં આવી હતી. ન્યાય મંદિરની આસપાસના વિસ્તારમાં મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ જો ખુલ્લી રહેતી હોય તો એ લારીઓને પણ સત્વરે બંધ કરાવવાનો આદેશ પોલીસ કમિશનરે આપ્યો છે. ડભોઈ એસટી ડેપોથી રાધે કોમ્પ્લેક્સ સુધી ડભોઈ નગરપાલિકા દ્વારા રેલિંગ નાખવામાં આવી છે, જેમાંથી કેટલીક રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે તો કેટલાકના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ત્યારે અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ રેલિંગની કેટલીક જાળીઓ બહાર નીકળી ગઈ છે, જતા આવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે નગરપાલિકાના સત્તાધીશો આ રેલિંગ સરખી કરાવે તો અહીંથી જતા વાહન ચાલકોને તકલીફ વેઠવાનો વારો ન આવે. ઘણી વખત સાંજના સમયે અહીં અકસ્માતો પણ સર્જાતા હોય છે. અહીંથી રોજ અવરજવર કરતા હજારો વાહનો હોય છે. સાથે જ એસટી ડેપો નજીકમાં હોય છે, ત્યારે કોલેજ આવતા જતા વિદ્યાર્થીઓને પણ તકલીફોનો સામનો ન કરવો પડે તે માટે વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિનો પાટણ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે આ તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણના ઊંઝા 3 રસ્તા ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવિધ બેનર્સ તેમજ ભારે સૂત્રોચ્ચાર કરીને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને નીટની પરીક્ષા ફરી લેવા માટે એનએસયુઆઈએ માંગ કરી છે. ત્યારે પોલીસે વિરોધ દર્શાવી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી PCR વાનમાં બેસાડી પાટણ B ડિવિઝન ખાતે તેઓને લઈ જવામાં આવ્યા હતા. દૂધના ટેન્કરમાં ભેળસેળ કરતા 6 જેટલા ઈસમોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યા છે. જેતપુર નજીક આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દૂધની ભેળસેળ કરવામાં આવતી હતી. માહી ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી ભેળસેળ કરવામાં આવતી હતી. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરી ગુનો રજીસ્ટર કરાવ્યો છે. ત્યારે 2 ટેન્કર, બલેરો પિકઅપ, મોબાઈલ તેમજ પ્લાસ્ટિકના ટાંકા તેમજ ઇલેક્ટ્રિક મોટર મળીને કુલ મુદ્દામાલ 24,43,000નો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.